I'm Dr. Khyati Wadhar. Welcome back to my channel. I'm Assistant Professor in English at Junagadh Junior Chamber Education Trust, Commerce College, Junagadh. This YouTube channel was started from February 2020, keeping the students in mind. Here on my YouTube channel, I teach English subject, business communication, English speaking practice and spoken English and English grammar to all the students from semester 1 to 8. This YouTube channel is for the students of BA, BCom, BSc, BBA as English is the compulsory subject. So this channel will be helpful to all the students. I am having teaching experience of more than 10 years. If you find my content useful to you, hit the like button. If you are new to my YouTube channel, then subscribe it. Press the bell icon so that you get the notifications of all my upcoming videos. If you have any queries or doubts regarding college, courses, exams, university circulars, then you can drop a message to the comment section. So enjoy learning English online. તો અગાઉના વિડીયોમાં આપણે એસપી યુનિવર્સિટી દ્વારા ક્લર્ક કમ ટાઈપિસ્ટની જાહેરાત માટેનો પાર્ટ 1નો વિડીયો જોયેલો છે. તો આજે પાર્ટ 2ની અંદર આપણે બાકીની જે ઇન્ફોર્મેશન છે જોવાના છે. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો માટેની જરૂરી સૂચનાઓ જોઈ લઈએ છીએ. અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જ અનામત છે, એટલે કે જે વિદ્યાર્થીઓ અનામત કેટેગરીમાં આવે છે, એસસી એસટીની અંદર આવે છે, પણ એ લોકો ગુજરાતના વતની હોય તો જ તેમને આ કેટેગરીનો લાભ મળશે. અનામત વર્ગના તમામ ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલા નમૂના પ્રમાણે અરજી સાથે બીડવાનું રહેશે. તો જે લોકો એસસી એસટી કેટેગરીમાં આવે છે એમણે પોતાનું જાતિ અંગેનું પ્રમાણપત્ર જે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જે આપવામાં આવે છે તો એ સાથે જોડવાનું રહેશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને અનામતનો લાભ જો તેઓનો સમાવેશ ઉન્નત વર્ગમાં ન થતો હોય તો જ મળવાપાત્ર રહેશે. એટલે કે જે લોકો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે એમનો અનામતનો લાભ જો એ લોકો ઉન્નત વર્ગમાં એટલે કે જનરલ કેટેગરીમાં ન આવતા હોય તો જ તેમને એસસી એસટી કેટેગરીનો લાભ મળશે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું નિયત નમૂનાનું સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના 27/4/2010ના ઠરાવ ક્રમાંક સસપ 1109/1663 આથી નિયત કરેલ પરિશિષ્ટ 4 ગુજરાતીમાં અને 26/4/2016 ઠરાવ ક્રમાંક સસપ 122/015 45/5246 તેમજ 18/8/2017ના ઠરાવ ક્રમાંક સસપ 12/2017 અને 12/43/82 ની જોગવાઈ મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અંગ્રેજીમાં કઢાવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારની નોકરી માટેનું હોય માન્ય ગણવામાં આવશે નહીં. પરીક્ષા બાદ પ્રમાણપત્રોની ચકાસણી સમયે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ આવું પ્રમાણપત્ર રજૂ ન કરી શકતા ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે. હવે જે વિદ્યાર્થીઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે જેમ કે એસસી એસટી કેટેગરીની અંદર આવે છે અને એમનો જનરલ કેટેગરીમાં સમાવેશ નથી થતો એવું તમારે ગુજરાત સરકારનું ગુજરાતીમાં પ્રમાણપત્ર એક કઢાવવાનું રહેશે અને અહીંયા તમને ઠરાવ ક્રમાંક આપેલા છે. તો એ રીતે તમારે તમારું ગુજરાતીમાં અરજીની છેલ્લી તારીખ સુધીમાં તમારે તમારું જનરલ કેટેગરીમાં નથી આવતા અને તમે એસસી એસટી કેટેગરીમાં જાઓ છો તો એ પ્રમાણપત્ર ગુજરાતીમાં કઢાવવાનું રહેશે. અંગ્રેજીમાં જો તમારું પ્રમાણપત્ર હશે તો એ કેન્દ્ર સરકારની નોકરી માટે વેલિડ ગણાય છે તો અહીંયા એ માન્ય રાખવામાં આવશે નહીં અને જ્યારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે તમારે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના 26/4/2016ના ઠરાવ ક્રમાંક ઉન્નત વર્ગમાં સમાવેશ નહીં થવા અંગેનું પ્રમાણપત્રની મહત્તમ અવધિ 3 નાણાકીય વર્ષ મુજબ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં માન્ય રાખવામાં આવશે, અન્યથા તે માન્ય રાખવામાં આવશે નહીં. હવે જે વિદ્યાર્થીઓએ એસસી એસટી કેટેગરીના છે અને જે લોકો જનરલ કેટેગરીમાં નથી આવતા એ અંગેનું છે ગુજરાત સરકારનું ગુજરાતીમાં જે પ્રમાણપત્ર કઢાવશે એ તમે જ્યારે તમે અરજી કરો છો એનાથી 3 વર્ષ અગાઉનું જોવું જોઈએ, એનાથી જૂનું હશે તો એ નહીં ચાલે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવાર તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. એટલે કે જે લોકો એસસી એસટી ઓબીસી કેટેગરીમાં આવે છે અને મહિલા ઉમેદવાર છે, એમણે પોતાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું છે, નહીં કે પતિની આવકના સંદર્ભમાં. જો કોઈ મહિલા ઉમેદવારે પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેમની ઉમેદવારી રદ કરવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રકના દર્શાવેલ કેટેગરી એટલે કે જાતિ અરજી જમા કરાવ્યા બાદ કોઈપણ સંજોગોમાં કેટેગરી બદલવાની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. અરજીમાં ઉમેદવારે દર્શાવેલી કેટેગરી અને ઉમેદવારની ખરેખર કેટેગરીમાં તફાવત માલુમ પડશે તો અરજી રદ થશે. એટલે કે જે ઉમેદવારે પોતાના ઓનલાઈન એપ્લિકેશનમાં જે પણ કેટેગરી બતાવેલી છે એ જ કેટેગરી છેલ્લે સુધી ચાલુ રાખવાની છે. એવું નથી કે તમે વચ્ચે કોઈ કેટેગરી બદલી દો અને જો કદાચ આવું માલુમ પડશે કે તમે કેટેગરી બદલી છે, જાતિ બદલી છે, તો તમારી અરજી રદ કરવામાં આવશે. જે ઉમેદવારે અરજીપત્રકમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો તેઓને અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મેળવવાનો હક કે દાવો માન્ય રાખવામાં આવશે નહીં. જે ઉમેદવારે અરજીપત્રકમાં અનામત કેટેગરી એવું દર્શાવેલું નહીં હોય, મીન્સ કે એસસી એસટી ઓબીસી પર ટિક કરેલું નહીં હોય, તો તમે અનામત વર્ગના ઉમેદવાર નથી પણ જનરલ કેટેગરીના ઉમેદવાર છે એવી રીતે ગણવામાં આવશે અને પછી તમે આનો હક કે કોઈ દાવો કરી શકશો નહીં. એટલે જ્યારે પણ ઓનલાઈન એપ્લિકેશન કરો છો ત્યારે તમે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ અથવા તો દિવ્યાંગ અથવા તો માજી સૈનિક કોઈ પણ કેટેગરીમાં આવો છો તો એમાં પ્રોપરલી ટેક કરજો, તો જ તમને એનો હક મળશે. અનામત કક્ષાના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેને બિન અનામતના ધારાધોરણ લાગુ પડશે. હવે જે એસસી એસટી કેટેગરીના ઉમેદવારો છે, અનામત કક્ષાના ઉમેદવારો, એ લોકો જનરલ કેટેગરી માટે પણ અપ્લાય કરી શકશે, પણ તેમને જે નિયમો છે એ જનરલ કેટેગરીના લાગુ પડશે. જે સંવર્ગની જગ્યાઓમાં ઈડબ્લ્યુએસ કેટેગરી એટલે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અનામત છે તેવા ઈડબ્લ્યુએસ કેટેગરી આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તારીખ 25/1/2019ના ઠરાવ ક્રમાંક ઈડબ્લ્યુએસ 12/2019 45,903 અથી નિયત કરેલા નમૂના અંગ્રેજી એનેક્ષર અથવા ગુજરાતી પરિશિષ્ટ ગમાં મેળવેલી આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્રોનો નંબર અને તારીખ ઓનલાઈન અરજી વખતે દર્શાવવાના રહેશે. તો જે સ્ટુડન્ટ્સ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે તો એમણે તમારું જે ગુજરાતી કે અંગ્રેજી એનેક્ષર કે ગુજરાતી પરિશિષ્ટ ગમાં મેળવેલી આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર તમારી પાસે જે છે એમનો પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજીમાં બતાવવાની રહેશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 13/9/2019ના ઠરાવ ક્રમાંક ઈડબ્લ્યુએસ 12/2019 45,903 અની જોગવાઈ મુજબ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. મીન્સ કે તમને ઈડબ્લ્યુએસ કેટેગરીનું જે સર્ટિફિકેટ મળ્યું છે તો એ તમને 3 વર્ષ સુધી એની વેલિડિટી હોય છે. તો તમારે એ ડેટ જોઈ લેવાની છે કે ક્યારે તમે કઢાવેલું છે અને એ કઢાવ્યા પછીના જો 3 વર્ષની અંદરની કોઈ ડેટ હશે ઓનલાઈન અપ્લાય કરો છો ત્યારે તો એ ચાલશે, પણ કદાચ 3 વર્ષ પહેલાં તમે કઢાવેલું હશે તો એ નહીં ચાલે. તો તમારે મેક્સિમમ તમે અરજી કરો છો એના પહેલાંનું 3 વર્ષ પહેલાંનું હોવું જોઈએ. ઉમેદવાર આર્થિક રીતે નબળા વર્ગ તરીકેનું પાત્રતા પ્રમાણપત્ર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે અથવા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ભારત સરકાર હેઠળના અનામતના લાભ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળશે. અન્યથા તેઓ બિન અનામત કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે અને તે કિસ્સામાં વયમર્યાદા, પરીક્ષાની ફી અંગે તેમજ અનામત જગ્યા પર પસંદગીનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે જે ઉમેદવારો આર્થિક રીતે નબળા છે તેમનું પાત્રતાનું પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસ કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે એમણે પોતાનું કેટેગરીનું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મેળવી રહેવાનું રહેશે અને પ્રમાણપત્ર ધરાવતા હશે અને તમે ઓનલાઈન અરજીમાં એનો નંબર એન્ટર કરેલો હશે તો જ તમને અનામતનો લાભ મળશે. અને પ્લસ જે એસસી એસટી ઓબીસી કેટેગરીના જે ઉમેદવારો છે એમણે પોતાની કેટેગરી સિલેક્ટ કરેલી હશે તો જ તેમને વયમર્યાદામાં છૂટછાટ મળશે. જો તમે ટિક કરેલું નહીં હોય તો તમને આ કેટેગરીનો લાભ મળશે નહીં અને તમે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં આવો છો એવી રીતે ગણી અને તમારી એપ્લિકેશન સબમિટ થશે. તો ખાસ આનું ધ્યાન રાખજો.